સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે દાહોદ જિલ્લો અત્યારે સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયો છે। શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન યોજાય તે માટે દાહોદ પોલીસ દ્વારા આંતરરાજ્ય સરહદો પર બાજ નજર રાખવામાં આવી રહી છે। રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલી સરહદો પર રાઉન્ડ ધ ક્લોક દેખરેખ માટે કુલ 19 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરી દેવામાં આવી છે। ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર દારૂ, હથિયારો અને શંકાસ્પદ સામગ્રીની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે। જિલ્લાના 56 જેટલા સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે અને દરેક શંકાસ્પદ હલચલ પર સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કાયમી ચેકપોસ્ટો ઉપરાંત વધારાના કામચલાઉ નાકાઓ ઊભા કરીને પોલીસ કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી। દાહોદ પોલીસનો આ કડક સંદેશ સ્પષ્ટ છે, કાયદો હાથમાં લેનારા કે ઘૂસણખોરી કરનારાઓની હવે ખેર નથી। સજ્જડ સુરક્ષા અને પોલીસનો સાથ, દાહોદમાં હવે લોકશાહીનો ઉત્સવ થશે નિર્ભય। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।